પતેરમમાં રિવાજ જ નથી આ અડધી કલાક જેવું કીધું છે ભૂખ લાગી હવે તો એટલા 4 લાખ માણસો એટલા 4 લાખ મા બાપ ને એવું થશે હવે એના મા બાપ છે જય માતાજી તો સ્વાગત છે ફરી તમારું નવા વ્લોગમાં તો આજનો દિવસ તો આપણા મમ્મી આદતથી મજબૂરી રોજ કામ કરવા જાય તો આજે હું તમને દેખાડું શું કરે છે મમ્મી ના પાડી દોઈ તે પછી થાકી જાય એટલે ખારા થાય ચાલો મમ્મી શું કરે છે દેખાડું તમને બધાને શું કરો મમ્મી અગાસી વાયરી બે ત્રણ ડોલ નાખી ત્યાં નળી પહોંચે પણ ડોલથી જ કરી નખાય ને ડોલથી નાખી દેવાય વાંધો નહીં નળી ખોટી કરવી ને કરી ગરુડીઓ અમારા ઘરમાં કેવી રીતે આવે છે શું કરવા પાછળનું ઘરનો લુક તમને દેવું આ સાપ ને બધું નીકળે છે તો અમારા ઘર પાસે જઈ અને પપ્પા બધા સાફ કરી આવે છે જો વાફી આવી રહી છે કઈ કે અહીંયા આપણા ઘર પાસે ન નીકળે જો અમે આવી રીતના પતરા નાખ્યા છે તો હાંજે ધોઈ જશે આપણે અત્યારે તડકો થઈ ગયો છે તો આપણે નીચે જઈએ શું બનાવવાનું છે મમ્મી મગનું શાક ને ભાત મગનું શાક ને ભાત બનાવી નાખીએ જો ભાત મૂકવા ગઈ ને તો ભાતમાં ધાનેડા નીકળ્યા શાક વઘારવા ગઈ ને તો હવે આ સીસી પૂરી થઈ ગઈ મરચાંની તો પાછી ખાંડવી પડશે તો મમ્મી બારે છે ને ગાડીની વાટ જોવે છે ફિનાઇલ ને લિક્વિડ ને સાબુ ને બધાની તો જો મને કે ઓલો આપણે કયો કે પાવડર વાપરી ગીતા કે કપડાં ધોવામાં મેં કીધું હા તો કે તું આવજે એ ભાઈ આવે ને એટલે હું તને બોલાવીશ એનું નામ લેજે તો એમને નામે નથી આવડતું બોલો તો આ પહેલાંની પેઢીને હવે તો એટલા 4 લાખ માણસો એટલા 4 લાખ મા બાપને એવું થશે હવે એના મા બાપ છે એને તો બધું આવડતું જ હશે એ આવા માસૂમ હશે જ ને કે બેટા મને આવડતું નથી તો તું બોલી દેજે તો હવે લેટેસ્ટ જનરેશન આવી છે તો આવી રીતના કોઈ નહીં કે હાલો એમ તો આ બધું આપણે મિસ મમ્મી કે તું જા બેટા તને મોડું થાય તો મમ્મી મને મગ ભાત ખાવા કોઈ દિને જ્યારે ટ્યુશનમાં સ્કૂલમાં કે હોવાનું હોય ત્યારે તેને ભૂખ લાગે ન તો ભૂખ લાગે જ નહીં કોઈ એક બેસો લે ટ્યુશન માં ચાલી જાવ હવે આટલી સફા હવે ખાવું નથી એક તો આ ટાઈમ બરબાદ આ બહોત की जरूरत है તો ટાઈમ વેસ્ટ કરો કેવી રીતના નહીં તમે મારી દીકરી પાસે શીખી શકો તો હા ટ્યુશન ક્લાસ લઈ શકો છો ટીચર ક્લાસ લઈ શકો છો મારે ના હું માર ખાવું કોઈ દી હાલો આટલું ખાવું જ પડશે હું મમ્મી માં કોઈ દી નથી ખાતી એટલે જ માથે ચડી ગયા મમ્મી મને કોઈ દી મારતા જ નથી મારવાની જરૂર છે ને પણ તમે કમેન્ટમાં જરૂર કહેજો પછી બસ ધબ્બી દો કમેન્ટમાં ના કહેતા હો કઈ તમે કયો કે આને મારવાની જરૂર છે એટલે જો એક રૂમમાં પૂરી ટીચી ઢીંગલી બનાવી નાખી અને ચોકેસમાં પૂરી દેવાની ના ના કોઈ કમેન્ટ ના કરતા ફોન આવ્યો મારી બેનપણી નો ફોન આવ્યો હતો ઈ કે આવશે કાલે અહીંયા સાંજકના 5 વાગે અહીંયા રે છે ને ઓલા એને તો એ કે પત્તે રમવા આવશે ના પત્તે નથી એ કે આવશે થોડીક જ વાર ખાલી પતેરમમાં રિવાજ જ નથી આ અડધી કલાક જેવું કીધું છે અડધી કલાક જવા દે કીધું છે હું રમીશ નહીં મને આવડતું નથી પત્તે રમતા થોડીક વાર જે આવું કીધું હે ને જુગારનું તો નામ જ નહીં ના પાડતો હોય ને ખાલી જે આવું યા બેહી આવું આ જાવ ઘડીક જઈ આજ નહીં કાલે કીધું ના પત્તે તો રમવું જ નથી શું કરું જરા કીધું એ તો કે મારા હાહુ કેવા છે કે ખીજાય તમારા વાત કરાવું ના મારે વાત નથી વાત જવા દો એ દોઢ ખામાં પત્તે નથી તમને આવડે પત્તે મને આવડે તો ન આવડે હે
બધા રમે તેમાં જોયું હોય પણ મને રમવું નહીં કોઈ આખા રિવાજ જ નથી. કાલે ભીમ 11 છે મમ્મી. ભીમની 11 હોય કે હાથમ હોય ઈ વાત જ ભૂલી જાય તાર પતે બીજું બધું કહેવાય. ખાલી થોડુંક 5,000 નું રમશે ઈ ભલે ને રમે 1,000 રૂપિયાનું નહીં બાકી જો મને ગંજી પતો ભારે ને ઠીક ચડે. ભૂખ લાગી હે આમ જોલી ચોટલો કે છે હે ઉભી ઠેનડી અરે મો દાદીને ભૂખ લાગી દાદીને ભૂખ લાગી હે વેફર તૈયારી હાલ વેફર તરવી હે વેફર તરવી વેફર તલે છે આપણે ભૂખ લાગી ભૂખી લાગી હે હે તો મમ્મી મને કહેતા મને ભૂખ લાગી મેં કીધું મમ્મી ભાત પડ્યા મગ પડ્યા પણ એમ નથી કહેતા મારે વેફર ખાવી હા કે મને બીજું કંઈક મન થયું છે ખાવાનું એમ ન કરને દીકરા હા હા ભૂખ લાગી વેફર તરી ન દીધી ત્યાં પણ તમે મને કીધું મમ્મી કે તું વેફર તર દે એમ નવ ભૂખ લાગી હા મને કે ભૂખ લાગી છે તો મેં કીધું કે મમ્મી મગ ને ભાત પડ્યા છે તો કઈ બોલ્યા વગર નીચે આવતા રહ્યા એમ નથી કહેતા કે મારે વેફર ખાવી તો વેફર તરતો ને કોઈ દી ના પાડી હે એ નીકળે તર દીધી વેફર તર ત્યારે હું તર દઉં પણ એ એમ ન કીધું મને આમ શું કહેવાય એક તો મારા મગજમાં કામ હતું હજી ઘૂમતું હતું એટલે મને ખબર નહોતી કે આ ઠીક નકર હું સમજી જાઉં પેપર તરવી છે એમ પણ આ વખતે હું સમજી નહીં આ વખતે હું વિડીયો એડિટ કરતી હતી ને એટલે મારો મગજ એમાં હતો એટલે મમ્મી આવતા રહ્યા નીચે મને કે ભૂખ લાગી ગઈ છે મેં કીધું મગ ભાત પડ્યા જ મમ્મી નીચે આવતા રહ્યા બીજું શું ખાવું છે હું કાંઈ ખાવું નથી પછી કહેતા નહીં હો મમ્મી હું તો લાવી જોઈને ને કરી તો આજના વ્લોગનો અંત આપણે અહીંયા જ કરીએ છીએ તો મળીએ કાલે ફરી એક નવા વ્લોગ સાથે વિડીયો લાઈક શેર સબસ્ક્રાઈબ કરતા ભૂલતા નહીં જય માતાજી થેન્ક યુ જોવા માટે